હેલો બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં? ક્રમચયની વાર્તા ચાલે છે. સૂત્રોની વાત પૂરી કરી લીધી ને? આજે ફેક્ટોરિયલનું નોટેશન અને એનપીઆરનું સૂત્ર, એના રકમ વગરના દાખલા, એની વાત એ આપણે સમજી લઈએ. જો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 139 ઉદાહરણ 5 થી શરૂ થાય છે. આપણે ઉદાહરણ 4 અગાઉ પૂરા કર્યા ને ગણતરીના મૂળભૂત સિદ્ધાંતમાં. આપણે ઉદાહરણ 5 થી આપણી વાતને શરૂ કરીએ. ઉદાહરણ 5, કિંમત શોધો. જો કેટલીક બાબતો તમે શીખી ગયા છો, જેમ કે પહેલું છે 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ કેમ ગણાય એ તમે શીખી ગયા ને. 5 થી ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકારમાં લખવાની. ક્યાં સુધી? 1 સુધી. પછી એ બધાનો ગુણાકાર કરી દેવાનો. કેટલો? 120. સેકન્ડ થિંગ 7 ફેક્ટોરિયલ. તો એની પણ આપણે નોંધ કરી છે ને. 7, 6, 5, 4, 3, 2, 1. 7 થી શરૂ કરીને 1 સુધીનો ગુણાકાર. એ મૂલ્ય પણ તમે યાદ રાખ્યું હશે, 5040. પછી ત્રીજું છે 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. હવે ત્યાં એક વાત આપણે સમજી લઈએ. ફેક્ટોરિયલના નોટેશનમાં જ્યારે સંખ્યાઓનો ઉપયોગ થયો હોય, ફેક્ટોરિયલના સંકેતનો ઉપયોગ થયો હોય ત્યારે એવી બે સંખ્યા, કોઈ પણ બે સંખ્યા, એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર નથી થતો. એના મૂલ્યોની બાદબાકી થાય. 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ નહીં. 7 ફેક્ટોરિયલ પ્લસ 5 ફેક્ટોરિયલ હોય તો 12 ફેક્ટોરિયલ નહીં. એમ 10 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ હોય ને તો 2 ફેક્ટોરિયલ ના થાય. કે પછી ગુણાકાર હોય 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ તો 14 ફેક્ટોરિયલ ના થાય. ફેક્ટોરિયલના સંકેતવાળી કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર નથી થઈ શકતો. એના મૂલ્યો તમારે મેળવવા પડે. એના પછી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પ્રક્રિયા થાય. તમે જુઓ 7 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ આપણે હમણાં ગણ્યા છે, છતાં એક સ્વતંત્ર દાખલા તરીકે આપણે ગણીએ. એવું નથી કે આ બે દાખલાની સાથે જ તમને આ પૂછવામાં આવે. એટલે ઉપર જે ગણતરી કરીને એ રિપીટ કરીએ છીએ. બધું એક સાથે એક્ઝામમાં હોય એવું જરૂરી નથી. એટલે આ બંને ગણતરી અહીંયા પાછી આપણે રજૂ કરીએ છીએ. હું 2 સ્ટેપ ઓછા કરીશ ને તો તમે 4 સ્ટેપ ઓછા કરશો. કોઈ દાખલો મેં અહીંયા 6 સ્ટેપમાં પૂરો કર્યો હોય તો તમે 4 સ્ટેપમાં કરી નાખશો. 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ એટલે 5040 માઇનસ 120 એટલે 4920. ઓકે, છઠ્ઠા દાખલામાં પણ આવી જ કંઈક વાત કરવાની છે. ઉદાહરણ 6માં એમાં પહેલું 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. ત્યાં આપણે થોડીક ટૂંકી વાત સમજીએ. બેયના મૂલ્યો તમે ગણી અને પછી ભાગાકાર કરો એમ તો ચાલે જ, ન ચાલે એવું નહીં. પણ આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી ને કે ભાઈ 7 ફેક્ટોરિયલ છે તો એને તમે 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ આમ લખી શકો. ભાગાકાર માટે આપણે આ રીતને ફોલો કરશું.
જે મોટી સંખ્યા હોય ને એના ફેક્ટોરિયલ લખવાનું ચાલુ કરો, નાની સંખ્યા એ અટકાવી દો એને. 7 ફેક્ટોરિયલ એમાં 7 મોટા છે ને, તો ત્યાંથી લખવાનું શરૂ કરો 7, 6, પણ નાની સંખ્યા કઈ 5, તો 5 ફેક્ટોરિયલ ને અટકાવી દો. 5, 4, 3, 2, 1 જે લખવાના છે ને એ 5 ફેક્ટોરિયલ થઈ ગયા ને, તો શું થશે કે 5 ફેક્ટોરિયલ ઉડી ગયા, એટલે 7 ગુણ્યા 6 42. અહીંયા તમે બંનેના મૂલ્યો મૂકીને ભાગાકાર કરશો તો એટલો જવાબ આવશે, પણ આ રીત આપણે શીખવાની છે. દર વખતે મૂલ્યો શોધવા બેસીએ એવું નહીં, ભાગાકારમાં ખાસ કરીને ભાગાકારમાં છે, ગુણાકારમાં આવું ન થાય. આ લાભ તમને માત્ર ભાગાકાર માટે મળવાનો છે. એમાં બીજો દાખલો છે 12 ફેક્ટોરિયલ upon 10 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. આનું મૂલ્ય ગણવું છે. જો 7 ફેક્ટોરિયલ ને આપણે 7 into 6 into 5 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ અટકાવી દીધા. શું તમે છેદમાં 5 ફેક્ટોરિયલ હતા એટલે. તો એમ અહીંયા જે 12 ફેક્ટોરિયલ છે ને એને આપણે લખવાનું શરૂ કરીએ 12, 11, પછી 10 થી 1 સુધીનો જે ગુણાકાર છે એ શું થઈ ગયા 10 ફેક્ટોરિયલ. કારણ કે આપણી પાસે છેદમાં 10 ફેક્ટોરિયલ એવું એક પદ છે, છેદમાં 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. હવે 10 ફેક્ટોરિયલ ઉડાડી દઈએ, 12 ગુણ્યા 10, 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1. ખાલી 2 લખો તોય ચાલે, એનું સાદુરૂપ તમને આવડે એવું છે. અરે હા, એલા ભાઈ અહીંયા 11 હતા, સોરી, મેં 10 લખી નાખ્યા ભૂલમાં, એટલે આ થશે 66. ઓકે, એના પછી 7મા ઉદાહરણની વાત સમજીએ. ઉદાહરણ 7, n બરાબર 5 અને r બરાબર 2 માટે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. આની કિંમત શોધો. આવી રીતે આપવાને બદલે n અને r મૂક્યા છે અને n અને r ના મૂલ્યો આપ્યા છે. એટલે આ થયું 5 ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ. 5 માંથી 2 બાદ કરતા તો આવડે ને સીધા જ. હા, 3 સંખ્યાની બાદબાકી, જો ફેક્ટોરિયલની બાદબાકી નથી, સંખ્યાની બાદબાકી કરીને પછી ફેક્ટોરિયલ છે. ફેક્ટોરિયલમાં બાદબાકી ન થાય, આપણે વાત કરી ને. તો જો આને જેવું જ થઈ ગયું ને, તમે 5 ફેક્ટોરિયલ લખો, ક્યાં અટકાવશો 3 ફેક્ટોરિયલ. 5, 4, 3 ફેક્ટોરિયલ, એના છેદમાં 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ. એટલે 3 ફેક્ટોરિયલ ઉડી ગયા. 5 into 4, 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1, એટલે સાદુરૂપ કેટલું થયું 10. 8મું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 8, 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/10 ફેક્ટોરિયલ. ઓલું ગુજરાતીમાં કહેવાય ને, મોટી માછલી હોય ને નાની માછલીને ખાઈ જાય. હાજુ ને 12 ફેક્ટોરિયલ છે 10 ફેક્ટોરિયલ ને ખાઈ ગયા હે ને, પછી એમ 5 ફેક્ટોરિયલ છે 3 ફેક્ટોરિયલ ને ખાઈ ગયા. તો એમ આમાં સૌથી મોટા કોણ 10 ફેક્ટોરિયલ. તો એ 9 ફેક્ટોરિયલ ને 8 ફેક્ટોરિયલ ને બધાને ખાઈ દો. પાછા 8 ફેક્ટોરિયલ ને 9 ફેક્ટોરિયલમાં 9 ફેક્ટોરિયલ મોટા છે ને, એટલે આને લખીએ આમ, નાની સંખ્યાને એમને એમ રહેવા દેવી. 9 ફેક્ટોરિયલ છે એને 9 into 8 ફેક્ટોરિયલ આમ લખીએ, અને 10 ફેક્ટોરિયલ ને 10 into 9 into 8 ફેક્ટોરિયલ. નાની માછલી કોણ 8 ફેક્ટોરિયલ,
ખવાઈ ગઈ ને. એટલે અહીંયા શું હોય 1 પ્લસ 1/9 ઇક્વલ ટુ x અપોન આ 10 into 9 ગુણાકાર કરી નાખું છું 90. અહીં લસા લેતા 10/9 બરાબર x/90. તો x બરાબર 10 × 90/9 એટલે કેટલા 100. સ્વાધ્યાય 7.2 એમાં આવા જ દાખલા આપણે ગણવાના છે. પહેલું, કિંમત શોધો. આપણે જે પહેલું સૌથી પહેલા જે ઉદાહરણ ગણ્યું ને એવું 8 ફેક્ટોરિયલ આવડે. 8 થી ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓ 1 સુધી 7 6 5 4 3 2 1. તમને 7 ફેક્ટોરિયલ નું મૂલ્ય તો ખબર છે 5040. એને 8 થી ગુણવાના ને 8 ચોક 32 અને 8 પંચા 40 એટલે 40 32 0. નહીતર 7 ફેક્ટોરિયલ ભૂલાઈ ગયા હોય તો કેલ્સી લઈને ગુણાકાર તો થઈ શકે ને. સેકન્ડ, 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ હે ને ન થાય. 4 ફેક્ટોરિયલ આપણે લખીએ ચાલો ને બેયને આમ કાઉન્સ કરી નાખશું. ઓકે, 4 3 2 1 માઇનસ 3 2 1 આ કેટલા થયા 24 માંથી 6 બાદ 18. તમે આવું કરી શકો એ વાત અહીંયા પણ લાગુ પાડી શકાશે. એમાં એક બીજી વાત સમજીએ. આ સહેલું જ છે, જો કે એને તમે 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલમાં એપ્લાય કરી શકશો. બે દાખલા એક રીતે ગણ્યા હતા ને, આવું વિચારી શકાય. 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ આપણે ઘણા દાખલામાં ઉપયોગ કર્યો. જો આ 7 ફેક્ટોરિયલ તો 7 × 6 × 5 ફેક્ટોરિયલ એમ લખાય, બરાબર. તો 4 ફેક્ટોરિયલને તમે 4 × 3 ફેક્ટોરિયલ આમ લખી શકો ને. એમાંથી 3 ફેક્ટોરિયલ કોમન કાઢો એટલે શું વધશે 4 - 1. હવે 3 ફેક્ટોરિયલ એટલે 3 2 1 અને એના ગુણાકારમાં 4 ઓછા એટલે 3 કેટલા થયા 18. એવું આમાં કરી શકો. ગણી દઉં, હાલો ગણી દઈએ બસ. 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ નંબર નથી આપતો કારણ કે એ ઓલરેડી અગાઉ ગણાઈ ગયું છે ને. તો એને તમે 7 × 6 × 5 ફેક્ટોરિયલ આમ લખો માઇનસ 5 ફેક્ટોરિયલ. 7 × 6 એટલે 42 માઇનસ 1 એને ગુણ્યા 5 ફેક્ટોરિયલ કોમન કાઢ્યા આપણે 41 ગુણ્યા 5 ફેક્ટોરિયલ આવડે ને મોઢે હવે તો કેટલા 120. એનો ગુણાકાર કરી નાખો. થઈ જાય કે નહીં? હાલો ગુણાકાર કરી નાખીએ. 12 × 12 1 12 × 48 ને 49. જુઓ જે આગલો જવાબ એટલો જ હતો ને 4920. બરાબર ને? પણ એ થોડું લાંબુ થાય ને. આપણે અગાઉ જે મૂલ્યો મૂકી દઈએ છીએ એ તમને જે સમજાય એ અગત્યનું. એમાં લાંબુ ને ટૂંકું ને આપણે અગાઉ પણ વાત કરી છે ને, 2 સ્ટેપ વધારે છે તો એ સહેલું છે કે અઘરું છે એ રીતે ડિસિઝન જ લેવાનો. તમને કઈ રીતે સમજાય એ સહેલી. એ પસંદગી પાછી બધાની અલગ અલગ હોય ને. બધાને એક જ સરખી વાત સમજાય એવું ના હોય. અચ્છા, બીજો દાખલો સ્વાધ્યાયમાં 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. ન થાય આપણે હમણાં વાત કરીએ છતાં આપણે નક્કી કરી દઈએ. ચલો, આની ગણતરી કરવા માટે શું કરવું પડે? ડાબા
હા, બહુ મોટો દાખલો કા, ડાબા અને જબાની ગણતરી કરવાની છે. ઓકે, બંનેના મૂલ્યો ગણશું અને સરવાળો કરશું. જેમ બાદ બાકી કરી છે એમ સરવાળો થશે. 3 into 2 into 1 plus 4 3 2 1 6 પ્લસ 24 એટલે એ થયા 30. અને જમણી બાજુ એટલે 7 ફેક્ટોરિયલ. જોકે એ તમને હવે યાદ રહી ગયા છે 5040. છતાં ગણી નાખીએ. ચલો 7 6 5 4 3 2 1. મજા આવે ઊંધા એકડા બોલવાની, હે ને? તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા. તેથી 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. હેલા દાખલા છે ને? બરાબર ધ્યાન દેજો. આની જરૂર ક્યાં પડશે? દ્વિપદી પ્રમેયમાં અને સંભાવનામાં. જોકે સરળ છે ગણતરી, એટલી અઘરી તો નથી જ. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. આવા દાખલા પણ ઉદાહરણમાં ગણ્યો ને આપણે. 8 ફેક્ટોરિયલને ક્યાં અટકાવી દેશું? ઉતરતા ક્રમમાં 6 ફેક્ટોરિયલ. બરાબર ને? 8 into 7 into 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. એટલે 6 ફેક્ટોરિયલ ઉડી ગયા. 8 into 7 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1 કેટલા વધ્યા? 56 ભાગ્યા 2 એટલે 28. ચોથો દાખલો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ. એ 8મા ઉદાહરણ જેવું છે. જુઓ, સૌથી નાની માછલી છે એ રાખવાની, કાં તો કે મોટી માછલી એને ખાઈ જવાની છે, હે ને? 8 into 7 into 6 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ બધેથી ઉડી ગયા. તો શું વધ્યું? 1 + 1/7 ઇક્વલ ટુ x/8/7 8 into 7 એટલે 56. લસા લઈએ તો 7 × 7 ને 8/7 બરાબર x/56. તો x બરાબર 8 × 56/7. 7 × 8 = 56. 8 × 8 એટલે 64. એના પછીનો દાખલો 5મો. એમાં 2 દાખલા છે. પહેલું n બરાબર 6 અને r બરાબર 2. હોય ત્યારે n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ. આની કિંમત શોધો. હા, તો NPR નું સૂત્ર જ છે ને. એટલે 6p2 થયા ને 6 × 5 = 30. જવાબ આપણે ના શોર્ટકટ કાલે શીખા. ઓકે, આપણે કિંમત મૂકીને ગણીએ તો ખાલી વાત કરીએ છીએ. 6 ફેક્ટોરિયલ અપોન 6 - 2 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ.
6 × 5 × 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે 30 વધ્યા ને. ઓકે, એ જ દાખલો n અને r ની અન્ય કિંમત માટે n બરાબર 9 અને r બરાબર 5. n બરાબર 9 અને r બરાબર 5 હોય ત્યારે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ આનું મૂલ્ય શોધો. એટલે પેલા n અને r ની કિંમત મૂકી દઈએ. 9 ફેક્ટોરિયલ અપોન 9 માઇનસ 5 ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ લખશું, ક્યાં અટકાવી દેશું? 4 ફેક્ટોરિયલ. 9 8 7 6 5 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ ઉડી ગયા. 9 8 7 6 5 એનો ગુણાકાર, એવો ગુણાકાર કરીને કોણ ટાઈમ બગાડે? 7.2 નો 5માનો બીજો દાખલો તમે ચેક કરી લેજો. બરાબર ને? તમારી પાસે કેલ્સી છે, ચેક કરી લેજો. 7.2 માં છેલ્લો જવાબ ગોતી દો હમણાં. હાલો, ઓકે, એનો જવાબ છે 15120. તમે ચેક કરી લેશો ને? એવો સમય બગાડાય નહીં. ઓકે, એટલે એ સ્વાધ્યાયની વાત પૂરી થઈ, સ્વાધ્યાય 7.2 ની. હવે NPR એની ગણતરી માટેની વાત, એ સૂત્ર, એ બધું સમજ્યા છે ને, તો એના દાખલા હવે પછી મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે આપણે 2 ટોપિક સમજી લીધા છે. એક પુનરાવર્તન યુક્ત ક્રમ છે, એ બાકી છે. એકની એક વસ્તુ 2 વખત આવતી હોય, એ ટોપિક જ અલગ કરશું આપણે. તમારી ટેક્સ્ટબુકમાં ભેગો છે, આપણે અલગ સમજી અને દાખલા એના અલગથી ગણશું. એટલે આપણું 7.2 સુધીનું કામ કમ્પ્લીટ થઈ ગયું, એમાં કંઈ બાકી નથી. હવે 7.3 સ્વાધ્યાય અને એના ઉદાહરણ, એમાં રકમ વગરના દાખલા, એ આપણે પેલા ગણવા છે, પછી રકમવાળા દાખલા અને પછી પુનરાવર્તન યુક્ત ક્રમ ચયની વાતો. જોઈએ આપણે ક્યાંથી શરૂ થાય છે. ઉદાહરણ નંબર 12. આમ તો ઉદાહરણ 9 થી શરૂ થઈ ગયું, પણ આપણે રકમ વગરના દાખલા પેલા ગણી લેવા છે. પેજ નંબર 143 ઉપર ઉદાહરણ 12. n ની કિંમત શોધો. આવો પ્રશ્ન છે. એમાં પેન NP5 ઇક્વલ ટુ 42 ઇન્ટુ, આપણે કાઉન્સ કરી નાખ્યા લો એટલે ગડબડ ના થાય. નહીં તો શું થાય, તમે 42n એવું માની લ્યો, n ગ્રેટર ધેન 4. પણ એ તો હોય જ ને, r ની 2 કિંમતો છે 5 અને 3, તો n નું મૂલ્ય r કરતા નાનું ના હોય. ને તમે એમ કહો કે n ગ્રેટર ધેન 4 એટલે 4 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા એટલે 5. n અને r સરખા હોય, પણ n નું મૂલ્ય કદી r કરતા નાનું ના હોય. એટલે તમને એ ગણતરીમાં ક્યાંય નડશે નહીં. ઓકે, હવે એને તમે 2 રીતે ગણી શકો. એક તો ડાયરેક્ટ તમે NPR ના સૂત્રમાં જાઓ, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, એ રીતે. તો શું થશે એ જોઈએ. પછી બીજી રીત પણ સમજશું, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ 5 ફેક્ટોરિયલ 42 n ફેક્ટોરિયલ અપોન n માઇનસ 3 ફેક્ટોરિયલ. એટલે તમે જુઓ, બંને બાજુથી n ફેક્ટોરિયલ ઉડી ગયા. ક્રોસ ગુણાકાર કરી નાખીએ એટલે n માઇનસ 3 ફેક્ટોરિયલ છે એ ડાબી બાજુ આવશે. n માઇનસ 3 ફેક્ટોરિયલ છે એ જમણી બાજુ આવશે. 42 n માઇનસ 5 ફેક્ટોરિયલ છે એ જમણી બાજુ આવશે.
અને n-5 ફેક્ટોરિયલ એ જમણી બાજુ ગુણાકારમાં આવશે. મોટી માછલી નાની માછલીને ખાઈ જાય એવું યાદ રાખ્યું જ ને? એમાં મોટું કોણ છે ખબર છે? n-3. પાંચડો જોઈને ભૂલ ના ખાઈ જતા. n માંથી 3 બાદ થાય ને n માંથી 5 બાદ થાય તો એ 5 બાદ થઈ નાના થઈ જાય ને. એટલે n-3 ફેક્ટોરિયલ લખવાનું તમે શરૂ કરો તો સૌથી પહેલું પદ આવે n-3, પછી એક ઓછું એટલે n-4, પછી n-5. પણ ત્યાંથી આપણે 1 સુધી નહીં જઈએ, ત્યાં અટકાવી દેશું. n-5 થી 1 સુધીનો ગુણાકાર એટલે n-5 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 42 ઇન્ટુ n-5 ફેક્ટોરિયલ. હવે n-5 ફેક્ટોરિયલ બે બાજુથી ઉડી ગયા એટલે વધ્યું શું? n-3 ઇન્ટુ n-4 ઇક્વલ ટુ 42. એનો ઉકેલ મેળવવા માટે આપણી પાસે બે અલગ અલગ પદ્ધતિ છે. એક તો દ્વિઘાત સમીકરણ બનાવીને આ બાજુ અહીંયાથી શરૂ કરીએ, n² - 7n પ્લસ 4 × 12 બરાબર 42. 42 ને તમે ડાબી બાજુ લઈ આવો, બાદ થાય ને -30. અવયવ મળશે? વિચારો તો. 6 × 5 = 30 નહીં, 15 × 2 = 30 નહીં, 10 × 3 = 30. હા, લખી નાખો ને સીધા અવયવ. n-10 n + 3 = 0. તો n બરાબર 10. શું કામે? n > 4 કીધું છે એટલે n બરાબર -3 શક્ય નથી એમય કહી શકો. અને નહીતર આપણે વાત કરી ને કે આ આખી વાત એ પ્રાકૃતિક સંખ્યા ગણ n પર આધારિત છે. એટલે તમે એવું કહી શકો કે n બરાબર -3 જે મળે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. અચ્છા, આના ઉકેલ માટે તમે આવું પણ વિચારી શકો. સમજીએ આપણે એક બીજી પદ્ધતિ, પછી તમને અનુકૂળ આવે રીતે તમે ઉકેલ મેળવજો. ડાબી બાજુ જે બે પદ છે, બે સંખ્યાઓ છે, એ ક્રમિક છે. n-3 મોટા, એના કરતા એક નાની સંખ્યા n-4. તો જમણી બાજુ 42 ને તમે બે ક્રમિક સંખ્યાના ગુણાકારમાં લખો, મોટી સંખ્યા આગળ રાખો કારણ કે અહીંયા મોટી સંખ્યા આગળ છે, અને પછી એને સરખાવી લ્યો. આ બીજી રીત n-3. અચ્છા, 42 છે એને બે ક્રમિક સંખ્યાના ગુણાકારમાં લખો ને એટલે 7 × 6 થાય. કૌંસ કરવા છે, આના જેવું દેખાવું એમ. સરસ સરસ, વેરી ગુડ. હાલો બસ. હવે જોજો, સરખામણી કરવામાં ધ્યાન રાખજો, નહીતર ગોટાળો થશે. મોટી સંખ્યા છે એ મોટા હારે, નાની સંખ્યા નાના હારે કમ્પેર કરવાની. ડાબી બાજુ મોટું કોણ? n-3. જમણી બાજુ મોટું કોણ? 7. એટલે n-3 = 7 અથવા n-4 = 6. બે માંથી કોઈ પણ ને તમે ઉકેલશો ને તો n બરાબર શું મળશે? 10. આ ઉકેલની એક પદ્ધતિ થઈ. પહેલેથી આપણે એક બીજી રીત પણ સમજવાની છે. સૂત્રનો ઉપયોગ ન કરો તો તમને ટૂંકી ગણતરીની વાત સમજાવી છે. n થી ઉત્તરતા ક્રમમાં ગુણાકાર શરૂ કરવાનો. r ની જે કિંમત હોય ને એટલા અંક ગુણાકારમાં થવા જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને. પણ આ તબક્કે તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે. જો n ની જગ્યાએ ચોક્કસ કિંમત હોય અને r અજ્ઞાત હોય અને પ્રશ્ન હોય r ની કિંમત શોધો, તો ટૂંકી ગણતરી ના થાય. સમજાવું જો. np5 એટલે n થી ઉત્તરતા ક્રમમાં 5 પ્રાકૃતિક સંખ્યાઓ, ક્રમિક પ્રાકૃતિક. પેલી n, પછી n-1, પછી n-2, એવી રીતે 5 ક્રમિક સંખ્યાઓ. પણ સપોઝ તમને 5pr આમ કીધું છે તો તમે 5 થી ઉતરતા ક્રમમાં r સંખ્યાઓ લખી ના શકો. r કોઈ નિશ્ચિત કિંમત તો નથી ને. 5, 4, 3, 2, 1 આમાં અટકવું ક્યાં? તો કે r અંક પૂરા થાય ત્યાં. પણ r તો અજ્ઞાત છે. એટલે જ્યારે r નું મૂલ્ય અજ્ઞાત હોય ત્યારે તમારે ફરજિયાત NPR ના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આખા દાખલાની
અન્ય રીત np5 equal to 42 into np3. np5 એટલે n minus 1, n minus 2, n minus 3, n minus 4. જોજો n minus 5 સુધી ના જતા, નહીતર 6 અંક થઈ જશે. 6 પ્રાકૃતિક, આ 5 થઈ ગઈ. જુઓ, આર ની કિંમત જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ ઉતરતા ક્રમમાં લખવાની, એવું આપણે લાસ્ટ ટાઈમ નક્કી કર્યું ને, બરાબર. 42 ગુણ્યા np3 એટલે n minus 1, n minus 2 થઈ ગઈ 3 સંખ્યાઓ. હવે બંને બાજુથી n minus 1, n minus 2 ઉડી જાય એટલે શું વધ્યું? n minus 3, n minus 4 equal to 42. હવે એને ઉકેલવા માટેની બે પદ્ધતિ તમને શીખવાડી દીધી છે, એટલે આપણે એને રિપીટ નહીં કરીએ. અહીંથી તમારે સીધું ક્યાં આવવાનું? એ અહીંયા. એમાંથી તમારે જે રીત લાગુ પાડવી હોય એ રીત લાગુ પડવાની છૂટ. બરાબર ને? સમજાય ને? સૂત્રનો ઉપયોગ કરો અથવા શોર્ટકટ. પણ હજી એક વખત યાદ કરાવી દઉં, આર નું મૂલ્ય ચોક્કસ હોય તો જ શોર્ટકટ થાય, નહીતર નો થાય. ઉદાહરણનો બીજો દાખલો, np4 એના છેદમાં n minus 1 p4 equal to 5/3. ત્યાં લખ્યું છે n greater than 4, કાંઈ વાંધો નહીં, ભલે. એટલે છે ને ક્રોસ ગુણાકાર કરી નાખીએ. ભાગાકારની આપણને બહુ બીક લાગે હો ભાઈ. 3 ગુણ્યા np4 બરાબર 5 ગુણ્યા n minus 1 p4. આ હારું કે આ હારું? મને તો આ ગમે હો, ઝડપ થાય ને. np4 લખવા એટલે હું n minus 1, n minus 2, n minus 3. પણ ઉતાવળમાં n minus 4 એ પહોંચી ના જતા હો, નહીં તરી 5 પ્રાકૃતિક સંખ્યા થઈ. આપણે 4 જ લખવાની છે. બરાબર 5 ગુણ્યા પેલા n minus 1, પછી n minus 2, પછી n minus 3 અને પછી n minus 4 થઈ ગઈ 4 સંખ્યાઓ. n minus 1 થી ઉતરતા ક્રમમાં 4. ઓકે, બંને બાજુથી જેટલા પદ ઉડી ગયા એટલા જવા દો. n minus 1, n minus 2, n minus 3 આટલા પદ ઉડી ગયા ને, એટલે અહીંયા 3n વધ્યા. અહીંયા 5 તો 3n equal to 5n minus 20, 2n equal to 20. તો n equal to 10. આ 3n પેલી બાજુ લીધા એટલે બાદ થઈ ગયા, 20 આ બાજુ લઈ આવે એટલે પ્લસ થયા. બરાબર ને? ઓકે, 13મું ઉદાહરણ. ગણીએ હમણાં, જસ્ટ એ મિનિટ. આપણે ઉદાહરણ 13 ની વાત કરવાની હતી. 12 સુધી ગણ્યા. ઉદાહરણ 13. જો 5 into 4pr, 5 into 4pr equal to 6 into 5pr minus 1, 5pr minus 1. તો r શોધો. આપણે હમણાં જ વાત કરતા હતા ને એની, કે ભાઈ r અજ્ઞાત હોય ત્યારે તમારે ફરજિયાત સૂત્રનો ઉપયોગ કરવો પડે. 4pr તમારે લખવું છે તો 4, 3, 2, 1 નક્કી ના થાય ને ક્યાં અટકશો તમે. 1 સુધી તો જવાનું જ નથી, કારણ કે 4p4 નથી, 4pr છે.
એટલે કેટલી સંખ્યાઓ ગુણાકારમાં લખવી? r સંખ્યાઓ ગણી ન શકાય, એટલે ફરજિયાત સૂત્રનો ઉપયોગ કરવાનો છે, NPR નું સૂત્ર યાદ કરો, n ફેક્ટોરિયલ એટલે અહીંયા 4 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ એટલે 4 - r ફેક્ટોરિયલ. એવી રીતે n ની જગ્યાએ 5, n માઇનસ r સોરી એટલે 5 માઇનસ કૌંસમાં r -1. ઓકે, અને તમે ગુણી નાખો ને 5 થી, 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થઈ ગયા? 5 ફેક્ટોરિયલ. થોડુંક સાદુરૂપ કરતા જઈએ ને, અહીંયા ગુણાકાર નહીં કરીએ. શું કામે? 5 ફેક્ટોરિયલ ઉડાડવા થાય ને બે બાજુથી, 5 ફેક્ટોરિયલ બે બાજુથી ઉડી જાય એટલે તો આપણે ડાબી બાજુ ગુણાકાર કર્યો. 5 માઇનસ r માઇનસ પ્લસ 1 થશે ને, તો 6 - r ફેક્ટોરિયલ. ઓકે, 5 ફેક્ટોરિયલ ઉડી ગયા. 4 - r ફેક્ટોરિયલ ને 6 - r ફેક્ટોરિયલ, તો એમાં મોટું કોણ? ઓફકોર્સ 6 - r. એનાથી એક ઓછું એટલે 5 - r, એનાથી એક ઓછું એટલે 4 - r. તો 4 - r છે એ આપણા માટે નાની માછલી છે, હે ને? તો આને લખીએ 6 - r, એનાથી એક ઓછું એટલે 5 - r વગેરે. એક સુધી નથી જવું. શું કામે? 4 - r પછી એક સુધી ગુણાકાર નહીં લખીએ, સામે ઉડી જાય ને એટલે. તો આ આખું પદ અહીંયા ગુણાકારમાં આવી ગયું. 6 - r into 5 - r equal to 6. આ બે ક્રમિક સંખ્યાઓ છે, એટલે 6 ને તમે બે ક્રમિક સંખ્યાઓના ગુણાકારમાં લખી નાખો મોટી સંખ્યા આગળ, કારણ કે 6 - r છે એ 5 - r કરતા એક મોટા છે, એટલે આને 3 into 2 લખી નાખીએ તો 6 - r equal to 3, કે પછી 5 - r equal to 2. બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરશો ને તો તમને r બરાબર મળશે 3. આ થયું 13મું ઉદાહરણ. પછી એ પ્રકારના રકમ વગરના દાખલા સીધા આવા સંકેતમાં, તો સ્વાધ્યાય 7.3 એક છઠ્ઠો દાખલો છે અને 7મો. સ્વાધ્યાય 7.3 માંથી એક છે છઠ્ઠો દાખલો. જોઈએ એની રકમ શું છે. n - 1 p3 જેમ np4 બરાબર 1/9, તો n શોધો. આપણે પ્રમાણને ગુણોત્તરમાં ફેરવી નાખશું ને, એટલે n - 1 p3 છેદમાં np4 બરાબર 1/9. એમને એમ રાખીને તમારે ગણતરી કરવી હોય તોય થાય, ક્રોસ ગુણાકાર કરી નાખવો હોય તોય થાય, તે રીતે કરી શકો, એમાં કઈ ફેર પડવાનો નથી. અચ્છા, n - 1 p3 લખવું હોય તો પહેલા n - 1, પછી એક ઓછું એટલે n - 2, પછી એક ઓછું એટલે n - 3. 3 સંખ્યા થઈ ગઈ, r નું મૂલ્ય 3 છે ને. ઓકે, np4 લખવા હોય તો સૌથી પહેલા શું આવશે? n, પછી n - 1, n - 2, n - 3. થઈ ગઈ 4 સંખ્યાઓ બરાબર 1/9. 1/n equal to 1/9, તો n equal to 9. સરળ દાખલો નીકળ્યો કે? ઓકે, 7મા દાખલામાં આ 13મા ઉદાહરણ જેવી વાત છે. r શોધવાના છે અને એવા બે દાખલા છે. એમાં પહેલું 5pr equal to 2 into 6p r - 1.
તમને જે નોટેશન આપ્યા છે ને એ પ્રમાણે હું નથી લખતો, થોડો ચેન્જ કરું છું એટલા માટે તમે જોજો. ને 2 ની 6 ઘાત જેવું તમને દેખાશે, એટલે હું થોડો ચેન્જ કરું છું. ઓકે, હમણાં આપણે વાત કરી ને આ દાખલામાં કે અહીંયા તમે ટૂંકી ગણતરીનો ઉપયોગ ના કરી શકો, તમારે ફરજિયાત સૂત્ર મૂકવું જ પડે. 4pr લખ્યા હતા એમ જ 5pr કરવા પડે, 5pr -1 હતા એમ જ 6pr -1 ગણવા પડે. 5pr એટલે 5 ફેક્ટોરિયલ અપોન 5 - r ફેક્ટોરિયલ. 6pr -1 એટલે અંશમાં આવશે 6 ફેક્ટોરિયલ, n ની જગ્યાએ 6 છેદમાં 6 - r -1 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ આ ઓલા 6 ફેક્ટોરિયલ છે ને એને 6 ના ગુણાકારમાં 5 ફેક્ટોરિયલ કરી નાખશું, બરાબર. 2 અહીંયા 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ એટલે શું છે, બે બાજુથી 5 ફેક્ટોરિયલ ઉડી જાય. આનું સાદુરૂપ આપો એટલે 7 - r ફેક્ટોરિયલ થયા. 5 ફેક્ટોરિયલ ઉડી ગયા. 1 અપોન 5 - r ફેક્ટોરિયલ, 2 ગુણ્યા 6 એટલે 12. 5 - r કરતા 7 - r મોટા છે ને, તો એનું એક્સપાન્શન, એનું વિસ્તરણ કરશું ને, પણ ક્યાં સુધી? 5 - r ફેક્ટોરિયલ એ અટકાવી દેશું. 7 - r, 6 - r, 5 - r ફેક્ટોરિયલ. એટલે બંને બાજુથી 5 - r ફેક્ટોરિયલ ઉડી ગયા. છેદનું જે પદ છે 7 - r ઇન્ટુ 6 - r આ બાજુ ગુણાકારમાં લઈ આવીએ એટલે થશે 7 - r ઇન્ટુ 6 - r ઇક્વલ ટુ 12. ડાબી બાજુ બે ક્રમિક સંખ્યાઓ છે ને, તો જમણી બાજુ 12 ને બે ક્રમિક સંખ્યાના ગુણાકારમાં લખીએ, પણ મોટી સંખ્યા આગળ રાખશું કારણ કે ડાબી બાજુ પહેલી સંખ્યા મોટી છે. હવે તમે સરખાવો એટલે 7 - r ઇક્વલ ટુ 4. બે લખવાની જરૂર નથી, હું ઓર એટલે લખું છું વચ્ચે, તમે કોઈ પણ એક લખીને r ગણી શકો. તો r બરાબર કેટલા આવશે? 3. એમાં બીજો દાખલો, 7માનો બીજો દાખલો જોઈએ. નંબર 2, 5pr ઇક્વલ ટુ 6pr -1. શું ફેરફાર થયો? બે ગુણાકારમાં નથી, એનું ઈ જ છે ને. એટલે ઓલા 12 આવ્યા હતા એને બદલે 6 આવશે, એટલે 3 ગુણ્યા 2. 12 છે ને એની જગ્યાએ શું આવશે? 6. નાનકડો ચેન્જ જ કર્યો છે. જુઓ સૂત્ર પ્રમાણે 5 ફેક્ટોરિયલ અપોન 5 - r ફેક્ટોરિયલ, જમણી બાજુ 6 ફેક્ટોરિયલ અપોન 6 કૌંસમાં r -1 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ અપોન 5 - r ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલને 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ આમ લખશું એટલે 5 ફેક્ટોરિયલ બે બાજુથી ઉડી ગયા, બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં 7 - r ફેક્ટોરિયલ આગળના દાખલાની જેમ 7 - r ઇન્ટુ 6 - r ઇન્ટુ 5 - r ફેક્ટોરિયલ. એટલે 5 - r ફેક્ટોરિયલ ઉડી ગયું. 7 - r ઇન્ટુ 6 - r ઇક્વલ ટુ 6. આ બે ક્રમિક સંખ્યાઓ છે તો 6 બે ક્રમિક સંખ્યાના ગુણાકારમાં 3 ગુણ્યા 2 મોટી સંખ્યા આગળ.
તો 7 માઇનસ આર ઇક્વલ ટુ 3 કે પછી 6 માઇનસ આર ઇક્વલ ટુ 2. બેમાંથી કોઈ પણને તમે સોલ્વ કરશો એટલે આર બરાબર મળશે 4. આ રકમ વગરના દાખલાઓની વાત પૂરી થઈ. આપણે 7.2 સુધી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, એમાં કાંઈ બાકી નથી. 7.2 પછી પેજ નંબર તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો 141, આર્ટિકલ 7.3.1. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચરની સંખ્યા. મેં તમને કીધું હતું ને હમણાં કે એ ટોપિકને આપણે બાકી રાખશું. એ સિવાયના જે દાખલાઓ હોય રકમવાળા એ બધા ગણી નાખશું અને પછી સમાન સમસ્વરૂપ વસ્તુઓના ક્રમ છે, ટૂંકમાં કહીએ ગણિતની ભાષામાં, તો એ વાત પછી અલગ કરશું. એટલે એ 2 ટોપિક થશે. હવે રકમવાળા દાખલામાં 2 અલગ અલગ ટોપિક થશે. આ બધા રકમ વગરના દાખલાઓની વાત પૂરી થઈ ગઈ. ઓકે.